beware of mankind સિરીઝનું એક નવું પાત્ર સમાજમાં આપણને જોવા મળે છે. આજે માણસો છે ને એને જિંદગીમાં આવવા ના દેવા એ પૂરતી મેં આ સિરીઝ મારા મગજમાં બનાવી. સાહેબ, દેશી કહેવત હતી, પાણીમાં રહેવું ને મગરથી વેર. હવે આપણે સમાજમાં જ રહેવું છે તો આપણે સ્પેશિયલી આપણો સમાજ તો બનાવી નહીં શકીએ કે મને આવો સમાજ ગમે છે. એમ જ રહેવું પડશે અને બચતા રહેવું પડશે અને જીવતા રહેવું પડશે. એમાંનું એક નવું પાત્ર છે. દે આર મોસ્ટ ડેન્જરસ ફોર ધ સોસાયટી. આ લોકો બહુ જ ખતરનાક છે. They always love shortcut. Their vision is a very short-sighted. આ લોકો છે ને એને ટૂંકા ગાળાનો લાભ ગમે. બહુ ઝડપથી લાભ મળી જાય કોઈ પણ. એ પૈસા હોય, સમૃદ્ધિ હોય, ધંધો વ્યવસાય હોય, સત્તા હોય, પણ મને બહુ જલ્દી મળી જવું જોઈએ. આ બાળપણથી શરૂ થયું હોય. એ ગમે તેમ કરીને મારે પાસ થવું જ છે પરીક્ષામાં. એ ચોરી પણ કરે, એ પેપર પણ ફોડે અને એ પેપર તપાસનારને પણ મળે, પણ એના બધા રસ્તા શોર્ટકટ હોય. જે 11 મહિના વાંચીને મસ્ત તૈયાર થઈને નોલેજેબલ બનીએ એવો લાંબો રૂટ એને ના ફાવે. કેવી રીતે ચોરીઓ કરીએ અને પાસ થઈએ, કેવી રીતે સાહેબોને ફોડી કાઢીને પાસ થઈએ. આ શોર્ટકટિયા માણસો. અને એ જ વસ્તુ એ લોકો બિઝનેસમાં બેસે ત્યારે કરે. કયા લોચા મારીએ તો સૌથી વધુ નફો થશે, લોકોને કેવી રીતે છેતરી શકાશે, આ શોર્ટકટ. એ નોકરી કરે તો બી એ જ વિચારતો હોય, હું વધારે પગાર કેવી રીતે લઉં અને ઓછું કામ કેવી રીતે કરું, મારે કામ નથી કરવું. આ શોર્ટકટ વાળા માણસ છે. હું જુગાર રમી કાઢું, હું દાણચોરી કરી કાઢું, હું દારૂનો ધંધો કરી કાઢું, હું ચોરી કરું, હું ઇન્કમ ટેક્સ ચોરી કરું, હું પોલીસને ખબર ના પડે એવું કરું, પણ મને ઝડપથી બધું મેળવી લેવું છે. ધીસ ઇઝ અ શોર્ટકટ. આને આજનું શું છે એ જ વિચારવું છે. મને અત્યારે જ આમ કરવું છે. દે નેવર થિંક ઓફ ફ્યુચર. 5 વર્ષ રહીને હું મહાન બનીશ, આ નહીં પોસાય. એને લાંબો સમય નથી, એને દૂરનું વિચારવું નથી, એને અત્યારનું જ વિચારવું છે. આ શોર્ટકટિયાઓ છે, આ શોર્ટ વિઝનરી છે. અત્યારનું જ દેખાય, દૂરનું એને જોવું નથી. હવે આવા માણસો જો આપણી પાસે આવી ગયા, આપણી બાજુમાં બેસી ગયા, તો આપણે પણ એ જ રસ્તે જઈશું, શોર્ટકટ. અને શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ઝડપથી લેવા જાઓ ને, ઝડપથી સફળતા માંગો ને, મળી જાય. હું ના નથી કહેતો, પણ લાંબા ગાળે આ સફળતા બહુ મોંઘી પડે, નુકસાન થશે અને એમાંથી પછી ઊભા નહીં થઈ શકાય. માટે આ શોર્ટકટિયાઓથી ચોક્કસ પુષ્કળ દૂર રહેવું.